પછી એવી બાબતો બનવાની છે જે આ વિશ્વને તાણી જવાનું છે અને એટલા માટે એ દેવના કોપમાં, દેવના ન્યાય શાસનમાં આપણે ના તણાઈએ એ માટે બહુ જરૂરી છે દેવને મળવાના માટે તૈયાર થવું. દેવને મળવાના માટે તૈયાર થવું. જે આપણે દેવના લોકો છીએ. હું હંમેશા કહું છું કે આપણે દેવના લોકો છે. બાઇબલ કહે છે મંડળી એ દેવના લોકો છે. આજે એવા કેટલા બધા લોકો છે કે જેમણે એવું નક્કી કર્યું છે કે અમે અમારી મરજી પ્રમાણે જીવીશું. ભલે અમારો નાશ થવો હોય તો ભલે અમારો નાશ થાય, ભલે શૈતાન અમારા જીવનનો ઉપયોગ કરે, ભલે અમારા નાણાંનો ઉપયોગ શૈતાન કરે, ભલે અમારા રિસોર્સનો ઉપયોગ શૈતાન કરે, પણ અમે દેવને આધીન નહીં થઈએ અને એ રીતે તેમને જીવવાનું પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે તમને ને મને એક તક મળી છે તો જેથી કરીને એ તકનો આપણે ઉપયોગ કરીને દેવ જે પ્રમાણે ચાહે છે તે પ્રમાણે જીવન. એ હંટર લઈને ચલાવનારા પ્રભુ નથી, કે મારીને ચલાવનારા પ્રભુ નથી. એ એવું ચાહે છે મારા લોક શુભેચ્છાએ ખુશીથી મને આધીન થાય. અહીંયા લખ્યું છે કે તારા દેવને મળવાના માટે તૈયાર થા. બરાબર, અલગ અલગ રીતે આપણે તૈયાર થઈએ છીએ. મેં કહ્યું કે જયારે સારા કપડા પહેરીને તૈયાર થઈ આવવાની વાત નથી. હા, એ તો છે જ, સારા કપડા પહેરવા એ તો છે જ, પણ આપણે આત્મામાં તૈયાર થઈને આવીએ છીએ. દેવની સંગતમાં અને દેવના આત્માની સાથે આત્મામાં તૈયાર થવાની જરૂરિયાત છે. તમે ને હું આત્માના માણસો છે. We are people of spirit. યોહાનની સુવાર્તા 4 અધ્યાય 24મી કલમમાં લખ્યું છે. અને એટલા માટે બહુ જરૂરી છે કે આપણે એક દૈહિકપણામાંથી આત્મિકપણામાં, અને આત્મિકપણામાં આવવા માટે સૌથી પહેલી જરૂરિયાત હોય છે પવિત્ર આત્માની. પવિત્ર આત્માની. દેખ આમોસ, દેવ તમને ને મને, આજે હું તમને કહું, આજે દેવ આમોસના માટે જે લાગણી ધરાવતા હતા, જે આવેશ ધરાવતા હતા, એ જ લાગણી, એ જ આવેશ દેવ તમારા મારા માટે ધરાવે છે. કારણ કે દેવ કદી બદલાતા નથી. આત્મામાં તૈયાર થવાની વાત છે. બાઇબલ આપણને એવું શીખવે છે દેવ આત્મા છે. ઉત્પત્તિનો 1લો અધ્યાય, અને દેવનો આત્મા પાણી ઉપર હાલતો હતો. હાલેલુયા, વેરી ગુડ. બહુ સરસ તમે વચનો બોલો છો, બહુ આનંદ થાય છે. અને એવું જ હોવું જોઈએ. સંગત એ જ છે જ્યાં બધા હા ને આમે અને વચનો બોલતા હોય. દેવનો આત્મા પાણી પર હાલતો હતો. બીજો કોરિન્થી 3 અધ્યાય 17મી કલમમાં લખ્યું છે જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. તો બાઇબલ આપણને એવું શીખવે છે દેવે પોતાને આત્માના સ્વરૂપમાં પ્રગટ કર્યા છે, અને દેવ પોતે આત્મા છે. ખાલી પ્રગટ કર્યા છે અને બીજું કશું છે એવું નથી. દેવ પોતે આત્મા છે. અને એટલા માટે વાલાઓ, દેવ પોતે આત્મા છે અને એટલા માટે તો એ તમને ને મને પવિત્ર આત્મા આપે છે કે જેથી કરીને એ દેવ જે આત્મા છે અને આપણા ઉપર પવિત્ર આત્મા મુકાય, જેથી કરીને દેવનું અને આપણું કમ્યુનિકેશન થઈ શકે. દેવ જે આપવા માંગે છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. દેવ જે બતાવવા માંગે છે તે આપણે જોઈ શકીએ. દેવ જ્યાં લઈ જવા માંગે છે ત્યાં આપણે લઈ જઈ શકીએ. એટલા માટે પવિત્ર આત્મા આપણા પર મૂકવામાં આવે. તૈયાર થાવ. આત્મામાં તૈયાર થવાની વાત છે. આપણે જૂના કરારમાં જોઈએ છે. ન્યાયાધીશોનું પુસ્તક, થોડા વચનો છે કાઢજો. ન્યાયાધીશોનું પુસ્તક 6ઠો અધ્યાય 34મી કલમ. બાઇબલ આપણને એવું શીખવે છે દેવે જ્યાં જ્યાં શરૂઆત કરીને ત્યાં સૌથી પહેલા પોતાનો આત્મા રેડ્યો. જૂનો કરાર હોય, નવો કરાર હોય કે આ સમયની વાત હોય, દેવે જ્યાં જ્યાં શરૂઆત કરી ત્યાં પોતાનો આત્મા રેડ્યો. ન્યાયાધીશો 6ઠો અધ્યાય અને 34મી કલમ. આપશો કોઈ? યહોવાનો આત્મા ગિદિયોન પર આવ્યો. શું થયું? યહોવાનો આત્મા ગિદિયોન પર આવ્યો. મેં આ ગિદિયોનની વાત કરી. આગળ આપણે જોઈએ. અને તેણે રણસિંગડું વગાડ્યું. ત્યારે અબીએઝરના માણસો તેની પાછળ આવવાને એકઠા થયા. ઓકે. અને ન્યાયાધીશ 14મો અધ્યાય 6ઠી કલમ. ખાલી એટલું જ વાંચો, યહોવાનો આત્મા આવ્યો છે. એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો. એ સમયે યહોવાનો આત્મા પરાક્રમ સહિત સામસોન ઉપર આવ્યો. યહોવાનો આત્મા ગિદિયોન ઉપર આવ્યો. તમે ન્યાયાધીશના પુસ્તકમાં વાંચો કે યહોવાનો આત્મા યફતા ઉપર આવ્યો. યહોવાનો આત્મા સામસોન ઉપર આવ્યો. 1 શમૂએલ 10મો અધ્યાય.
10મી કલમ. વેરી ગુડ. પહેલો શમૂએલ 10મો અધ્યાય 10મી કલમ. જ્યારે તેઓ પર્વત પાસે આવ્યા ત્યારે જુઓ પ્રબોધકોની મંડળી તેને મળી અને ઈશ્વરનો આત્મા હાલેલુયા. સહિત તેના પર આવ્યો અને દેવનો આત્મા પરાક્રમ સહિત શાઉલ ઉપર આવ્યો. બરાબર. બાઇબલ જે આપણું પુસ્તક છે, જે દેવનું પુસ્તક છે, અને એ બાઇબલમાં લખેલી વાતોને આપણે સમજવી બહુ જરૂરી છે. વચનમાં લખ્યું છે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. આપણે એ સમજવું બહુ જરૂરી છે કે પવિત્ર આત્મા એ એક શબ્દ નથી. પવિત્ર આત્મા એક શબ્દ નથી કે કોઈ મીટિંગ પૂરી થઈ પછી હું એમ કહું છું કે દેવની શાંતિ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પવિત્ર આત્માની સંગત તમારી સાથે રહો. પણ પવિત્ર આત્માની સંગત ત્યારે રહેશે જ્યારે પવિત્ર આત્મા હશે ત્યારે હશે. પવિત્ર આત્માની સંગત ત્યારે હશે. કારણ કે જે સામસોન ઉપર યહોવાનો આત્મા આવ્યો, દેવે જે સેવકોને પસંદ કર્યા, જૂના કરારના હોય, નવા કરારના હોય, આજે જૂના કરારમાં તો પસંદ કરેલા લોકો જે જેઓ પસંદ કરતા હતા તેમના ઉપર પવિત્ર આત્મા રહેતા હતા. નવા કરારમાં આપણે જોઈશું આગળ કે છે કે સર્વ માણસો પર. પ્રયોજનના કૃત્ય 2:17 પાછલા દિવસોમાં એવું થશે, દેવનો આત્મા, દેવ એમ કહે છે હું મારો આત્મા સર્વ માણસો પર. આજે આપણે આત્માની વાતો વાંચીએ છીએ પણ આત્મા છે નહીં, આત્મા નથી. અને જ્યાં આત્મા હોય ને ત્યાં દેખીતી નિશાનીઓ પણ જોવા મળે છે. આપણે જોઈએ આગળ આપણે જે વાંચ્યું બરાબર છે. પહેલો શમૂએલ 16મો અધ્યાય 13મી કલમ. ત્યારે સમુએલે તેલનું સિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો. હાલેલુયા. એટલે કે દાઉદ ઉપર યહોવાનો આત્મા આવ્યો. બરાબર. આપણે સમજવાની જરૂરિયાત છે કે દેવ જ્યારે કોઈ પણ માણસને પસંદ કરે છે તો દેવ એ વ્યક્તિ સાથે વ્યવહાર કરવા માટે સૌથી પહેલા એ પોતાનો આત્મા માણસને આપે છે. રાઈટ? કે દેવ પોતાનો આત્મા એ માણસને આપે છે. આપણે જોઈએ નવા કરારમાં આપણે આવીએ. જૂના કરારમાં બહુ દાખલાઓ છે પણ આપણે થોડા જોઈશું. નવા કરારમાં આપણે આવીએ. માથીની સુવાર્તા. નવા કરારમાં માથીની સુવાર્તા 3જો અધ્યાય 16મી કલમ. માથી 3:16. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા અને જુઓ તેને સારું આકાશ ઉઘડ્યું ને દેવના આત્માએ કબૂતરની પેઠે ઉતરતો તેની પોતા પર આવતો તેમણે દીધું. હાલેલુયા. કે યોહાન જ્યારે બાપ્તિસ્મા આપી રહ્યા હતા યર્દન નદીમાં, એટલે કે પ્રભુ ઈસુ આવ્યા, એમણે પાણીમાં બાપ્તિસ્મા લીધું, પાણીની અંદર ગયા, પાણીમાં ડૂબકી મારી અને જેવા બહાર આવ્યા બાપ્તિસ્મા લઈને તો કહે છે કે કબૂતરના રૂપમાં તેમના પર શું આવ્યું? પવિત્ર આત્મા. પવિત્ર આત્મા. હવે આ કેવી વાત કહેવાય? જે પ્રભુ ઈસુ પોતે પવિત્ર આત્માથી જન્મ પામ્યા. રાઈટ? આપણે લોકની સુવાર્તામાં જોઈએ છે કે પવિત્ર આત્માથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. તો પણ લુક 3:23 કહે છે કે જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે તેઓ 30 વર્ષના હતા. જ્યારે બાપ્તિસ્મા લઈને તેઓ બહાર આવ્યા અને કે પવિત્ર આત્મા તેમના પર આવ્યો અને દેખીતી નિશાની જોવા મળી કબૂતરના રૂપમાં. કબૂતર પવિત્ર આત્મા નહોતું, એટલે દેખીતી નિશાની હતી કે પ્રભુ ઈસુ પર પવિત્ર આત્મા ઉતર્યો. હવે આપણે જોઈએ છે કે તૈયાર થવાનું કયું છે, તમારા દેવને મળવા માટે તૈયાર થવાનું કયું છે, ખ્રિસ્તના બીજા આગમન માટે તૈયાર થવાનું કયું છે, ત્યારે એ આત્મામાં તૈયાર થવાની વાત છે. અને એ આત્મામાં તૈયાર થવા માટે તમારી મારી સૌથી પહેલી જરૂરિયાત છે પવિત્ર આત્મા. એટલે કે અહીંયા ઈસુ પોતે પવિત્ર આત્મા તેમના પર ઉતર્યો. કેટલી અદ્ભુત વાત! શું મને તો આ બધી વાતો બહુ આનંદ પમાવનારી અને આશ્ચર્યમાં લઈ જનારી વાતો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પવિત્ર આત્મા ઉતર્યો. આગળ આપણે જોઈએ પ્રયત્ન આકૃતિ. આપણે જોઈએ ને લુકની સુવાર્તા 24મો અધ્યાય અને 49મી કલમ. લુક 24:49. હું મારું પાપનું વચન તમારા પર મોકલું છું
પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાવ ત્યાં સુધી શહેરમાં રહેજો. ભલા એક બાબત યાદ રાખો, દરેક વિશ્વાસીને ઉપરથી આવતા પરાક્રમની જરૂર છે. આમેન. બાઇબલ આપણને એવું શીખવે છે કે દરેક વિશ્વાસીને ઉપરથી આવતા પરાક્રમની જરૂરિયાત છે. નહીંતર ઈસુ કહે જ નહીં, પ્રભુ ઈસુ ખાલી ખાલી વાત ના કરે, પણ અમે કહું જ્યાં સુધી તમે ઉપરના પરાક્રમથી વેષ્ટિત ના થાવ. રાઈટ. અને આપણે જોયું છે પ્રયત્નોના કૃત્ય 2 અધ્યાય 1 થી 4. 50નો દિવસ આવ્યો. તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘૂંઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી, અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા એ લાગ્યા. ખુલ્લું રાખજો. બરાબર. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે શિષ્યો રહ્યા, 3.5 વર્ષ સુધી રહ્યા. પુનરુત્થાન પામ્યા પછી પ્રેરિતોના કૃત્યના પહેલા અધ્યાયમાં લખ્યું છે કે 40 દિવસ સુધી ઈસુ શિષ્યોની સાથે રહ્યા. બરાબર. પણ એમને એક જ વાક્ય, શિષ્યો બરાબર ઉતાવળા થઈ ગયા હતા. પેલું બંદૂકમાં જ્યારે ગોળીઓ બુલેટ ભરેલી હોય તો સૈનિકને કેવું લાગે, હમણાં ફાયરિંગ કરું, હમણાં ફાયરિંગ કરું. એમ શિષ્યો રેડી હતા, જઈએ સુવાર્તા પ્રચાર કરીએ અને આમ કરીએ તેમ કરીએ, ભૂતો કાઢીએ, માદાઓ સાજા કરીએ. ઈસુએ શું કહ્યું? જ્યાં સુધી પવિત્ર આત્મા તમારા પર ના આવે ત્યાં સુધી વેઇટ કરો, ત્યાં સુધી તમે રાહ જુઓ. અને પ્રેઝ ધ લોર્ડ, એ લોકો ઉપલી મેળી પર પ્રાર્થના કરી રહ્યા હતા, અને એક સમય એવો આવ્યો કે આકાશમાંથી મોટો અવાજ આવવા લાગ્યો, અને કહે છે કે પવનના જેવા સુસવાટા તેઓ સાંભળી રહ્યા હતા, અને એકાએક કહે છે કે અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેમને જોવામાં આવી, અને 120 જણા પર બેઠી. તેઓ બધા અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા, દેવની સ્તુતિ કરવા લાગ્યા. તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જેવા પવિત્ર આત્માથી ભરપૂર થયા, દેવની સ્તુતિ કરતા કરતા તેઓ રોડ પર ઉતરી આવ્યા અને ત્યાં પ્રચાર કરવા લાગ્યા. બીજા 3000 માણસો પર પવિત્ર આત્મા, અને પોતાના પાપોનો પસ્તાવો. અને પછી આગળ લખ્યું છે 2:17 શું લખ્યું છે? દેવ કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે, હાલેલુયા. દેવ કહે છે પાછલા દિવસોમાં એમ થશે, હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. કોના પર રેડીશ? સર્વ માણસો. કોના પર રેડીશ? સર્વ માણસો પર. આપણે ઘણી બધી વાર એવું માનીએ છીએ કે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા એ કોઈ પર્ટિક્યુલર ચર્ચના લોકો માટે છે. ના સાહેબ, અહીંયા સર્વ માણસો માટે લખ્યું છે, સર્વ માણસો માટે. ઉપલી મેળી પર 120 હતા, જો 1,20,000 હોત ને તો એ 1,20,000 જીભો ઉતરી આવ્યો હોત. આમેન. યસ. આજે પૃથ્વી પર જેટલા લોકો છે એમના માટે જીભ તૈયાર જ છે, એ પવિત્ર આત્માની જીભ તૈયાર છે, ઉતરવા માટે તૈયાર છે. પણ જરૂરી શું છે? એ પામવા માટે લોકો તૈયાર થાય, આમેન. આમેન. એ પામવા માટે લોકો તૈયાર થાય. યસ. હલાવો, આ પવિત્ર આત્માના દિવસો છે, આ પવિત્ર આત્માની આગમાં સળગવાના દિવસો છે, આ પવિત્ર આત્માના જનૂનમાં આગળ વધવાના દિવસો છે, આ પવિત્ર આત્માથી ભરપૂર થવાના દિવસો છે. આ દૈહિક બાબતોમાંથી, સંસારિક બાબતોમાંથી, જગતિક બાબતોમાંથી બહાર આવીને દેવના આત્મામાં ચાલવાના દિવસો છે. અને એટલા માટે બહુ જરૂરી છે આપણે વિચાર કરીએ, શું મારા પર પવિત્ર આત્મા છે? શું મારા પર પવિત્ર આત્મા ઉતર્યો છે? ઘણા લોકો એવું માનતા હોય છે કે મારા પવિત્ર આત્મા છે. કેવી રીતે? એ કહે છે કે હું કોઈ મીટિંગમાં ગયો કે ગઈ અને મારા માટે પ્રાર્થના કરી, મારા આમાં થયું, મારા પવિત્ર આત્મા આવી ગયો. ના, એ વાત સાચી. કોઈ સેવક તમારા માથા પર હાથ મૂકે અને તમે એ રીતે અનુભવ કરો છો, એવું થાય છે, એ વાસ્તુ ખોટી નથી. પણ એનો મતલબ એવો નહીં કે પવિત્ર આત્મા તમારામાં આવી ગયા. હા, પવિત્ર આત્માએ તમારી સાથે વ્યવહાર કર્યો. આજે હું એમ કહું કે મારી પાસે આ કાર છે, લે રિકી, આ ગાડી હું તને ગિફ્ટમાં આપું છું. હું રિકીને એવું કહું અને રિકીને કહું, રિકી લે, આ તારું કામ છે તો મારી ગાડી લઈ જા, પછી પાછી મૂકી જજે. રાઈટ? જૂના કરારમાં, નવા કરારમાં અને આજે આપણે જોઈએ છે ને, તો પવિત્ર આત્મા એ ભેટ છે, એ કરણીથી મળતો નથી. પવિત્ર આત્મા એ ભેટ છે જે આપણને મળે છે. અને આપણે જોઈએ ને તો જ્યાં પવિત્ર આત્મા ઉતર્યો, એક વસ્તુ સમજો, મારા જીવનનો એક હંમેશા એક પ્રભુમાં આવ્યો ત્યારથી, પ્રભુમાં સમજણો થયો ત્યારથી, પહેલા કોરિન્થીના 13મા અધ્યાયમાં પાઉલ સરસ કહે છે કે જ્યારે હું બાળક હતો
ત્યારે બાળકની જેમ વિચારતો હતો, બોલતો હતો, સમજતો હતો, પણ હવે મેં બાળક વેળા મૂકી દીધા, કેમ કે હવે હું પરિપક્વ થયો છું. બરાબર, તમારે ને મારે પણ પરિપક્વ થવાની જરૂરિયાત છે. અને પરિપક્વતા કોને કહેવાય? જ્યારે માણસ દેવના વચનો સાથે સંમત થાય. પાઉલ કે છે દેવના વચનો ગમે તેટલા હોય, મારી તો હા અને આમેન જ છે. એ મહાન પ્રેરિત એમ કે છે દેવના વચનો સાથે મારી હા અને આમેન છે. તો આ બાઇબલમાં લખાયેલા વચનો સાથે તમારી અને મારી પણ હા અને આમેન છે. આ ઘણી બધી વાતો કદાચ ના સમજાય તેવી હોય છે, પણ એના માટે આપણે વિશ્વાસ કરીએ છીએ આ બાઇબલ એ દેવનું પુસ્તક છે. જ્યારે પ્રભુ ઈસુ પર પવિત્ર આત્મા ઉતર્યો તો કબૂતરના રૂપમાં ઉતર્યો. 120 જણા અન્ય જ્યારે પવિત્ર આત્મા ઉતર્યો તેઓ શું કરવા લાગ્યા? અન્ય ભાષાઓમાં દેવની સ્તુતિ કરવા લાગ્યા. એ પવિત્ર આત્મા ઉતર્યો છે એની બાહ્ય નિશાની હતી. ઘણા બધા લોકો એમ કે આ તો અન્ય ભાષા બોલે છે એટલે પેન્ટિકોસ્ટલ છે. હું તમને કહું, ગુજરાતની અને ભારતની બધી મંડળીઓમાં, વિદેશની બધી મંડળીઓમાં પેન્ટિકોસ્ટ ડે ઉજવાય છે. પેન્ટિકોસ્ટ સન્ડે મનાવવામાં આવે છે. પેન્ટિકોસ્ટનો મતલબ શું? મને ઘણા લોકો એમ કે પવિત્ર આત્મા આ તો કે પેલા પેન્ટિકોસ્ટલ વાળા. મેં બેને પૂછ્યું, ભાઈ ઉપર અહીંયા વાત કરો કે હા બોલો સાહેબ. મને એ સમજાય પેન્ટિકોસ્ટલનો મતલબ શું? કે ખબર નહીં. તો બધું ખબર નથી તો શું કામ દેવનો કોપ તારા પર બોલાવવાના કામ કરે છે? શું કામ દેવનું ન્યાય શાસન તારી પર આવે એ કામ કરે છે? અહીંયા લખ્યું છે કે પવિત્ર આત્મા ઉતર્યો, તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા, તેઓ દેવની સ્તુતિ કરવા લાગ્યા. રાઈટ? આપણે જોઈએ આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું. માર્કની સુવાર્તા 16મો અધ્યાય 17મી કલમ. વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે. મારે નામે તેઓ ભૂતો કાઢશે, નવી બોલીઓ બોલશે. કોણ નવી બોલીઓ બોલશે? વિશ્વાસ કરનારા. કોણ નવી બોલીઓ? વિશ્વાસ કરનારા. આટલું સીધું સાદું વચન લોકો નથી સમજતા કે વિશ્વાસ કરનારાઓ મારા નામે ભૂતો કાઢશે, નવી બોલીઓ બોલશે. આ એક સાદી સરળ વાત છે કે વિશ્વાસ કરનાર પવિત્ર આત્મા ઉતર્યો છે. એ જે પવિત્ર આત્મા આપણે જોઈ શકતા નથી, પણ પવિત્ર આત્મા ઉતર્યો છે એની નિશાની આપણે જોઈ શકીએ છીએ કે તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. પ્રેરિતોના કૃત્યના 19મા અધ્યાયમાં જ્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યા ત્યારે 12 વ્યક્તિઓ તેમને મળ્યા કે જેમણે યોહાનના હાથે એક વખત બાપ્તિસ્મા લીધેલું. આપણે ઘણીવાર કહીએ છીએ એફએસસી 4માં લખ્યું છે એક આત્મા, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા. તો ઘણા કે ભાઈ એક જ બાપ્તિસ્મા, પણ હા બાપ્તિસ્મા એક જ છે, પણ કયું બાપ્તિસ્મા? અને અહીંયા 12 વ્યક્તિઓ પાઉલને મળ્યા અને પાઉલે પૂછ્યું તમે વિશ્વાસ, બાઇબલની વાતો છે વાલા, બાઇબલની વાતો છે આ. પાઉલે પૂછ્યું તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા? તો કે અમે તો પવિત્ર આત્મા વિશે સાંભળ્યું પણ નથી. જેમ હાલના ઘણા બધા વિશ્વાસીઓની આ એક કન્ડિશન છે કે તેમણે પવિત્ર આત્મા એ ખાલી શબ્દ સાંભળ્યો છે, પવિત્ર આત્મા ઉતરી આવે છે એ સાંભળ્યું નથી. ત્યાં પણ એવા લોકો હતા. મને ઘણી બધી વાર નવાઈ લાગે છે કે જે પાઉલે એફએસસી 4માં એક લખ્યું એક આત્મા, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, એ જ પાઉલે અહીંયા બીજું બાપ્તિસ્મા આપ્યું. વાંચજો તમે પ્રેરિતોના કૃત્યોના 19મા અધ્યાયમાં 12 માણસોને કહે છે કે ફરી તેમને બાપ્તિસ્મા આપ્યું. તમે વાંચજો એફએસસી 4 એક આત્મા, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા. એ લખનાર પાઉલે ફરીવાર, હવે તમે ઇન્ટરેસ્ટિંગ વાત કે 12 વ્યક્તિઓને બાપ્તિસ્મા આપ્યું અને કહે છે કે જ્યારે પાઉલે તેમના પર હાથ મૂક્યો તેઓ પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો, તેઓ બીજી ભાષાઓમાં દેવની સ્તુતિ કરવા લાગ્યા. વાલાઓ, જો બીજી વખતનું બાપ્તિસ્મા ખોટું હોત તો પવિત્ર આત્મા ઉતરી આવ્યો ના હોત. પાઉલ ખોટા હોઈ શકે છે, દેવ કદી ખોટા હોતા નથી. અને એટલા માટે આપણે આ વાસ્તવિકતાને સમજવાની જરૂરિયાત છે. દેવના વચનો પ્રમાણે આપણે જીવીએ છીએ, દેવના વચનો પ્રમાણે આપણે ચાલવાની જરૂરિયાત છે. દેવની વાતો જે કહે છે તેને મારે સ્વીકારવાની જરૂરિયાત છે. જ્યારે દેવ મારો ન્યાય કરતા હશે ને ત્યારે મને બચાવવા માટે કોઈ માણસ આવીને નહીં ઉભો રહી શકે કે પવિત્ર આત્મા તેમના પર ઉતરી આવે. એટલા માટે બાઇબલ આપણને એવું શીખવે છે પવિત્ર આત્માથી ભરપૂર થાવ, પવિત્ર આત્માથી. અને બાઉલ દાખલો કેવો ગજબનો આપે છે કે મદ્યપાન કરીને મસ્ત ન થાવ પણ દુર્વ્યસન છે. રાઈટ? જ્યારે મદ્યપાન કર્યું હોય, આપણી દેશી અત્યારની ભાષામાં જે દારૂ પીતો હોય, ડ્રિંક્સ કર્યું હોય, એ વ્યક્તિ બરાબર
એક બે પેક માર્યા હોય તો કઈ ના થાય, પણ બરાબર પીધું હોય તો પછી શું કરશે? એ ચાલ્યા કરશે. કેમ? એ બરાબર દારૂના કંટ્રોલમાં. એ દારૂએ એની આંખો પર કંટ્રોલ લઈ લીધો છે, પગ ઉપર કંટ્રોલ લઈ લીધો છે, જીભ ઉપર કંટ્રોલ લઈ લીધો છે. અને પાઉલ એમ કે છે એનાથી ભરપૂર ન થાવ, મદ્યપાન કરીને મસ્ત ન થાવ, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. બરાબર? કેવી રીતે પવિત્ર આત્માથી ભરપૂર થઈશું? કેવી રીતે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ છીએ આપણે? જયારે 50મો દિવસ હતો, યોહાનની સુવાર્તા 7મો અધ્યાય 37મી કલમમાં લખવામાં આવ્યું છે, અને પર્વને છેલ્લે તથા મોટે દાડે પ્રભુ ઈસુએ એમ કહ્યું, જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે, હું જે પાણી આપું છું તે જે પીશે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેતી થશે. અને આગળ લખવામાં આવ્યું છે, હજુ ઈસુ ખ્રિસ્તને મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા રેડવામાં આવ્યા ન હતા. પવિત્ર આત્મા રેડયા, પવિત્ર આત્મા રેડયા. આજે રેડવાનો શબ્દ કઈ જગ્યાએ વપરાય? પાણી માટે વપરાય. પવિત્ર આત્મા રેડાયા. જ્યારે આપણે અન્ય ભાષામાં પ્રાર્થના કરીએ છીએ, પાઉલ કહે છે પહેલા કોરિન્થી 14મા અધ્યાયમાં, તમારા બધા કરતા હું વધારે અન્ય ભાષામાં બોલું છું. આપણે જ્યારે અન્ય ભાષામાં પ્રાર્થના કરીએ છીએ, વ્યક્તિગત રીતે પ્રાર્થના કરીએ છીએ, આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ છીએ, આપણે અભિષેકથી ભરપૂર થઈએ છીએ. અને અભિષેક પણ અમે જ્યારે બહાર જઈએ છીએ, કોઈ બીમાર છે, હાથ મૂકીએ છીએ, ત્યાં સાજાપણું આવે છે. એ પવિત્ર આત્માથી ભરપૂર થઈને જ્યારે કોઈના ઘરમાં જઈએ છીએ, પવિત્ર આત્મા બતાવે છે આ ઘર ઉપર શ્રાપ છે, આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યાં શ્રાપ તૂટી જાય. હા, બાઇબલ આપણને છે. યોહાનની સુવાર્તા 6મો અધ્યાય 63મી કલમમાં લખ્યું છે કે મારી વાતોમાં જીવન તથા આત્મા છે. જેને હું દેવના વચનથી ભરપૂર થઉં છું, હું પવિત્ર આત્માથી ભરપૂર થઉં છું. મારું એક એક શબ્દ એ વચન પ્રમાણે હશે, અને હું વચનના પુરાવા સાથે વાત કરીશ. હું જયારે વચનથી ભરપૂર થઉં, કે મારી વાતોમાં જીવન તથા આત્મા છે, જયારે હું વચન વાંચું છું, વચનથી ભરપૂર થઉં અને વચનને મારા હૃદયમાં કામ કરવા દઉં છું, એ વચનને મારા જીવનમાં કામ કરવા દઉં છું, હું આત્માથી ભરપૂર થઉં છું, હું પવિત્ર આત્માથી ભરપૂર થઉં છું. તમારે ને મારે અહીંયા તૈયાર થવાની જરૂરિયાત છે. આપણે જયારે સંગતમાં આવીએ, હું હંમેશા કહું છું કે સ્તુતિ આરાધના કરવી એ આપણા માટે બહુ જરૂરી છે. જયારે સંગતમાં ભેગા મળીએ છીએ, સ્તુતિ આરાધના ચાલી રહેલી છે, પવિત્ર આત્મા શું કહેવા માંગે છે, પવિત્ર આત્મા શું આપવા માંગે છે, પવિત્ર આત્મા કઈ દિશામાં લઈ જવા માંગે છે. એમ કે બધી બહુ જગ્યાઓમાં ગયો છું, ઘણા બધા લોકો સાથે મેં સેવાઓ કરી છે, મેં ઘણી બધી વાર જોયું છે કે પવિત્ર આત્મા આવ્યા હોય અને પવિત્ર આત્મા શાંત રહેવાનું કહેતા હોય, અને જે વર્શિપ કરનાર હોય એ સમય ગીત શરૂ કરે, અને જ્યારે પવિત્ર આત્માની હાજરી ત્યાંથી જતી રહી હોય. આપણે દેવનું સાંભળનારા લોકો છે, આત્માથી ભજન કરનાર. મારો આત્મા સઘળા માણસ ઉપર રેડી. મારો દેવ આત્મા છે. બહુ બધી વચનમાં છે, થોડો સમય જશે, વાંધો ને 5 મિનિટ 9મી કલમથી આગળ પણ લખેલું છે કે જે વાના આંખે જો માણસના મનમાં બેઠા નથી, જે વાના દેવે પોતાના પર પ્રેમ કરનારાઓને સારું સિદ્ધ કર્યા છે, તે તો દેવે આત્માથી આપણને પ્રગટ કર્યા છે. એટલે કે જે ખુલ્લું રાખજો, કે જે વાના આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી, માણસના મનમાં બેઠા નથી, દેવે જે તૈયાર કર્યા છે એ શેના દ્વારા પ્રગટ કર્યા? આત્માથી આપણને પ્રગટ કર્યા. બરાબર? દેવની વાતો આત્મામાં પ્રગટ થાય છે અને દેવની વાતો આત્મામાં સમજાય છે. આત્માથી પ્રગટ થાય છે અને આત્માથી સમજાય છે. અહીંયા પાઉલ કહે છે કે દેવની વાતો તો કહે છે કે આત્મા દ્વારા પ્રગટ થાય. આગળ તે તો દેવના આત્માથી આત્મા આપણને પ્રગટ કર્યા છે, કેમ કે આત્મા સર્વને દેવના ઊંડા વિચારોને પણ શોધે છે. કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયું માણસ જાણે છે, એમ જ દેવના આત્મા સિવાય દેવની વાતો બીજો કોઈ જાણતો નથી. કેટલી અદ્ભુત વાત છે. ખબર રાખજો કે કોઈ મારા આજે મારામાં શું વાપરશે કોઈને ખબર પડશે? કોઈને ખબર પડશે? ભલે મારી વાઈફ ચોઈસ લાખમાં જો રહેશે ખબર પડશે, કોઈ મારો મિત્ર નહીં ખબર પડે. નહીં સમજો, આ બાઇબલના રહસ્ય છે, આ વચનોના રહસ્ય છે, એ આપણે સમજવા બહુ જરૂરી છે કે મારા મનમાં શું છે, મારા આત્મામાં શું છે, કોઈને ખબર નહીં પડે. એટલા માટે દેવે શું કર્યું? એટલે કે દેવનામાં જે છે ને, દેવનામાં જે વાતો છે, દેવની જે યોજનાઓ છે, દેવના જે રહસ્યો છે, એ દેવના આત્મામાં જે હતું અને દેવના આત્મામાં જે છે એ આપણામાં આવે ને, એ માટે દેવે તેમનો આત્મા આપણામાં, તો મારા માણસો મારી વાતો સમજી શકે, મારા લોકો મારી વાતો સમજી શકે. આગળ
પણ અમે જગતનો આત્મા નહીં, પણ જે આત્મા દેવ તરફથી છે તે પામ્યા છીએ, Right. જેથી દેવે આપણને જે વાના આપેલા છે તે અમે જાણીએ. રાઈટ. આગળ બધું પવિત્ર આત્માની બાબતો પર લખેલું છે. અહીંયા પાઉલ બહુ ક્લિયર કટ સમજાવે છે કે દેવની વાતો સમજવા માટે દેવે આપણામાં તેમનો આત્મા મૂક્યો. દેવે આપણામાં તેમનો આત્મા મૂક્યો જેથી કરીને આપણે દેવની વાતોને સમજી શકીએ. હવે જ્યાં દેવનો આત્મા જ નથી તો દેવની વાતો કેવી રીતે રિવીલ થાય? પછી એ વ્યક્તિને દેવની વાતોનો અર્થ કેવી રીતે સમજાય? વચનોના ખુલાસા કેવી રીતે સમજાય? આજે ઘણા બધા વિશ્વાસીઓ એ પાવરલેસ જીવન જીવી રહ્યા છે. અને ઘણા બધા વિશ્વાસીઓ એ નબળાઈઓમાં એ ગરીબીમાં જીવન જીવી રહ્યા છે. ઘણા બધા વિશ્વાસીઓ અલગ અલગ પ્રકારની નિષ્ફળતામાં જીવન જીવી રહ્યા છે કેમ કે તેઓ પવિત્ર આત્માના સંપર્કમાં આવ્યા નથી. પવિત્ર આત્માના સંપર્કમાં આવ્યા પછી ગરીબી નથી આવતી એવું નથી, પણ એ પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા એ બધી બાબતોની ઉપરવટ આવી જાય છે. તેની ઉપર એ જય પામે છે એ પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા. બાઇબલ કહે છે અને ઈસુ જ્યારે પવિત્ર આત્મા ઉતર્યો અને એક વ્યક્તિ જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થઈને જીવે છે, એક વ્યક્તિ જ્યારે દેવના આત્માના સંપર્કમાં આવે છે, એક વ્યક્તિ જ્યારે વચન પ્રમાણે ચાલવા કટિબદ્ધ થાય છે, ત્યારે એક વ્યક્તિ દ્વારા પુષ્કળ લોકો આશીર્વાદિત થાય છે અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજે એક વ્યક્તિ તમે અને હું છે. તમે અને હું છે. પવિત્ર આત્માથી ભરપૂર થાવ. Be filled with Holy Spirit. પવિત્ર આત્માથી આપણે ભરપૂર થઈએ. પવિત્ર આત્મા આપણને ભરપૂર કર્યા જાય અને એ દેવના આત્માના ઓવરફ્લોમાં આપણે આગળ ને આગળ વધતા જઈએ અને જ્યાં જઈએ છે ત્યાં અંધકારના રાજ્યને કચડતા જઈએ, જ્યાં જઈએ ત્યાં બીમારીઓને કચડતા જઈએ, જ્યાં જઈએ ત્યાં વ્યસનો કચડતા જઈએ, જ્યાં જઈએ ત્યાં ગરીબી કચડતા જઈએ, જ્યાં જઈએ ત્યાં અજ્ઞાનતા કચડતા જઈએ, જ્યાં જઈએ ત્યાં દુશ્મનાવટ કચડતા જઈએ, જ્યાં જઈએ ત્યાં લોભ કચડતા, જ્યાં જઈએ ત્યાં આપણે બધું આપણા પગ નીચે કચડતા આગળ. એટલા માટે વાલાઓ આપણા આત્મિક જીવનમાં બીજી બધી બાબતોની ઈચ્છા પછી હોવી જોઈએ. પહેલી ઈચ્છા એ હોવી જોઈએ હું પવિત્ર આત્માથી ભરપૂર થઈ. આપણે ગીત ગાઈએ છીએ, પવિત્ર આત્મા સે ભરપૂર હોકર તેરે લીએ જીऊंगा, पवित्र आत्मा से भरपूर होकर तेरे लिए जीऊंगा. प्रभु તમારા માટે જીવીશું પવિત્ર આત્માથી ભરપૂર થઈ. સવારમાં વહેલા ઉઠીને પ્રભુની સ્તુતિ કરવા બેસીશું, અન્ય ભાષામાં પ્રાર્થના કરવા માટે બેસીશું, બપોરે કામ પૂરું કરીને દેવની સંગત કરવા માટે બેસીશું, સાંજે બીજા બધું બાજુ પર મૂકીને દેવની સંગત કરવા માટે બેસીશું, રાત્રે દેવની સંગત કરવા માટે બેસીશું. અને એ જ્યારે પવિત્ર આત્મા આવશે, એ જ્યારે કૃપાદાનો આવશે, એ અભિષેક આવશે, ત્યારે આ વિશ્વને ખબર પડશે. પછી મરેલા જીવતા થશે અને માતાઓ સાજા થશે અને ભૂતો નીકળી જશે, ચમત્કારો થશે. હાલેલુયા. પ્રભુ આપણે પર કૃપા કરતા રહે, એનો આત્મા રહેતા રહે, અભિષેકની પદ ઉપર રહેલા, આમસૂન ઉપર રહેલા. પ્રભુ તમારા વચનોના સત્યમાં અમને લઈ જાઓ. અમે અમારી બુદ્ધિથી તમારી પાછળ ચાલવા નથી માંગતા. અમે અમારી બુદ્ધિથી તમારા પર, કારણ કે પ્રભુ અમને શું લાગે છે, અમને શું મહેસૂસ થાય છે એ સાચું નથી. વચન જે કહે છે એ સાચું છે. અને એટલા માટે પ્રભુ તમારા વચનો પ્રમાણે ચાલવા અમારી મદદ કરો, અમારા પર કૃપા કરો. અને વચનમાં લખ્યું છે કે હું મારો હાથમાં રેડી દઈશ. પ્રભુ આજે રાત્રે તમારો હાથમાં મારા ઉપર સાજા કરીએ. પ્રભુ જેઓ બીમારીમાં છે તેમને સાજા કરીએ, જેઓ અંધકારમાં છે તેઓને તમારી પાસે લઈ આવીએ. અને આ પૃથ્વીને પ્રભુ, આ પૃથ્વીને જેમ આકાશમાં તમારી ઈચ્છા પૂરી થાય છે તેમ આ પૃથ્વીને એ લેવલે અમે લઈ આવીએ જ્યાં તમારી ઈચ્છા પૂરી થાય. ઓ દેવ, અમારા ઉપર પણ પવિત્ર આત્મા તમે અમને ભૂખ અને તરસ આપો. તમારું વચન કહે છે કે જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે. ઓ પ્રભુ, તમને તરસ્યા લોકોની જરૂરિયાત છે. તમે તરસ્યા લોકો ચાહો છો. તમે સગવડિયા લોકો નથી ચાહતા, તમે તરસ્યા લોકો ચાહો છો. અને એટલા માટે પ્રભુ આજે રાત્રે અમે પ્રાર્થના કરીએ છીએ, અમને પણ તરસ્યા બનાવો, કે જ્યાં અમારા જીવનની બીજી બધી બાબતોને બાજુ પર મૂકીને ઓ અમે અમારા દેવની આગળ હાજર થઈએ.
એ પાણીના જરાની સામે અમે હાજર થઈએ અને જીવનના જરામાંથી જીવન પીએ. એ જીવનની નદીઓ અમારામાંથી વહે. એ જીવનની નદીઓ અમારામાંથી વહે. એ જીવનની નદીઓ અમારામાંથી વહે અને નદી વહેતી 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 પૃથ્વીના છેડા સુધી. એ વહેતી 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 પૃથ્વીના છેડા સુધી. ઓ પ્રભુ, તેવું તમે થવા દો. આ અમારા શબ્દો, અમારી પ્રાર્થનાઓ એ તમારી હાજરીમાં માને. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પવિત્ર આત્મા દેવ, અમે તમને સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ, અમે તમને સોંપાઈએ છીએ. યહોવા અમારા દેવ, અમે તમને સોંપાઈએ છીએ. આજે અમે તમને સોંપાઈએ છીએ. તમારી યોજનાઓને સોંપાઈએ છીએ. તમારા વચનોને સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટી આજે અમને આપો. જેમ અમે અમારા ગુનેગારોને માફ કર્યા છે, તેમ તમે અમારા ગુનેગારોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બુરાઈથી અમને છૂટકો કરો. કેમ કે રાજ્ય, તથા પરાક્રમ, તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હાલેલુયા.